કાર્ય કર્યું છે, એકમાત્ર સુખી થવા માટે. હું પ્રવચન કરું છું સુખી થવા માટે, તમે લોકો સાંભળો છો સુખી થવા માટે, 1 કલાક પછી જતા રહેશો સુખી થવા માટે, ઘરે જઈને સૂઈ જશો સુખી થવા માટે. એક પ્રયોજન, બીજું કોઈ પ્રયોજન જ નથી. આ પલાટી આમથી આમ પગ જરાક નથી, આમ બહુ આ પગ ટાઈટ થઈ ગયા છે, સુખી થવા માટે. તો પેલામાં શું હતું? દુઃખ લાગી રહ્યું, અને પ્રવચનમાં સુખ હતું. તો 1 કલાક પછી સુખ ક્યાં ગયું? મારો પ્રશ્ન છે, 1 કલાક પછી સુખ ક્યાં જતું રહ્યું? પણ એ આપણું મતલબ જ્યાં સુખ શોધીએ છીએ ત્યાં છે કે નહીં? હા. પછી જેમ કે સવારના આપણે પૂજન કરી, તો હવે જ્યારે 1 કલાક કરી, સમજો 2 કલાક કરી, વિધાન કર્યું, પછી અંદર જ્યારે ભૂખ લાગે ત્યારે સુખ ગાયબ થઈ જાય. પછી હવે ના, હવે આ ભૂખનું દુઃખ લાગે છે, પહેલા એને હવે શાંત કરો. એ દુઃખ દૂર નહીં થાય ત્યાં સુધી બીજા કોઈમાં સુખ લાગવાનું નથી. આવું છે મતલબ. બોલો. પણ કહેવાનો અર્થ